જરા વિચારો, પેસિફિક મહાસાગરમાં થતો એક નાનો ફેરફાર આખી દુનિયાના હવામાનને કેવી રીતે અસ્તવ્યસ્ત કરી શકે છે. આજે આપણે એક એવી જ શક્તિશાળી કુદરતી ઘટના વિશે વાત કરવાના છીએ, સુપર અલ્નીનો, જેના પર અત્યારે આખી દુનિયાની નજર છે. અને જુઓ, આ કોઈ હળવાશથી લેવાની વાત નથી. જ્યારે અમેરિકાની નોઆ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા કહે કે 68% શક્યતા છે, તો સમજી લેવાનું કે આપણે એક મોટી આબોહવાની ઘટનાની બિલકુલ નજીક ઊભા છીએ, અને એ પણ એક શક્તિશાળી અલ નીનો. તો સવાલ એ થાય છે કે આ અલ નીનો છે શું, બરાબર, અને કેવી રીતે સમુદ્રની એક હલચલ આપણા ખેતરોથી લઈને બજારો સુધી બધે જ અસર કરી શકે છે? ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. સારું, કોઈ પણ અસરને સમજવી હોય તો એના મૂળમાં જવું પડે, ખરું ને? તો ચાલો સૌથી પહેલાં એનું વિજ્ઞાન સમજીએ. આ અલ નીનો આખરે કામ કેવી રીતે કરે છે? જુઓ, અલ નીનો પોતે એકલો નથી. એ એક મોટા કુદરતી ચક્રનો ભાગ છે, જેને વૈજ્ઞાનિકો ENSO કહે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ પેસિફિક મહાસાગરના તાપમાનનો એક કુદરતી ઉતાર-ચઢાવ છે. આ ચક્રના બે મુખ્ય તબક્કા છે. એક ગરમ, જેને આપણે અલ નીનો કહીએ છીએ, અને બીજો ઠંડો, જેને લા નીના કહેવાય છે. આ ડાયાગ્રામથી આખી રમત સમજાઈ જશે. સામાન્ય રીતે શું થાય કે મજબૂત પવનો ગરમ પાણીને એશિયા બાજુ ધકેલી રાખે છે, પણ અલ નીનો વખતે આ પવનો જાણે આળસ ખાઈ જાય છે, અને પરિણામે શું થાય? ગરમ પાણીનો આખો જથ્થો પૂર્વ તરફ, અમેરિકાના કિનારા તરફ પાછો ફરે છે. અને બસ આ જ એક જ ફેરફાર આખી દુનિયાના હવામાનનું ગણિત બગાડી નાખે છે. તો ટૂંકમાં કહીએ તો અલ નીનો એટલે ગરમ તબક્કો. એ એશિયામાં દુષ્કાળ લાવી શકે તો અમેરિકામાં પૂર. અને લા નીના એ ઠંડો તબક્કો, જે બિલકુલ આનાથી ઉલટું કરે છે, એકદમ એકબીજાના વિરોધી. અને યાદ રાખજો, આપણે કોઈ સાધારણ અલ નીનોની વાત નથી કરી રહ્યા. આ છે સુપર અલ નીનો, અને એ એટલો દુર્લભ છે કે 1950થી અત્યાર સુધી માત્ર 3 જ વાર આવ્યો છે. એનો મતલબ શું થયો કે જો આ વર્ષે એ આવે તો આપણે એવી અસરોનો સામનો કરવો પડી શકે જેનો આપણી પેઢીએ કદાચ અનુભવ જ નથી કર્યો. ઓકે, તો વિજ્ઞાન તો સમજાયું, પણ આની આપણા જીવન પર, આપણી દુનિયા પર શું અસર થાય છે? વેલ, સૌથી પહેલી અને સૌથી મોટી અસર પડે છે હવામાન પર. જાણે આખી દુનિયાનું વેધર સંતુલન જ ખોરવાઈ જાય છે. અલ નીનોની અસર બધે એકસરખી નથી હોતી. એ દરેક જગ્યાએ પોતાનો અલગ રંગ બતાવે છે. દાખલા તરીકે, ભારતના ખેડૂતો વરસાદની રાહ જોતા રહી જાય, તો બીજી તરફ અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાનો ખતરો વધી જાય. ફિલિપાઇન્સમાં ભયંકર દુષ્કાળ પડે તો ઇન્ડોનેશિયામાં અસહ્ય ગરમી. એની પહોંચ ખરેખર ગ્લોબલ છે. અને હવે પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ગંભીર છે. કેમ? કારણ કે ગ્લોબલ વોર્મિંગ, આપણી પૃથ્વી જે પહેલેથી જ ગરમ થઈ રહી છે, એ એલ નીનો માટે એક એમ્પ્લીફાયર જેવું કામ કરે છે. એટલે કે એ સામાન્ય વરસાદને વિનાશક પૂરમાં અને સામાન્ય ગરમીને જીવલેણ લૂમાં ફેરવી શકે છે. હવામાનની આ ઉથલપાથલની અસર માત્ર ખેતરો અને નદીઓ પૂરતી નથી રહેતી. ના, એની લહેરો સીધી આપણા અર્થતંત્ર સુધી અને છેવટે આપણા સૌના ઘરના બજેટ સુધી પહોંચે છે. ચાલો જોઈએ કેવી રીતે. બિલકુલ, આ ચિત્ર આખી વાર્તા કહી દે છે. મુખ્યત્વે 3 ક્ષેત્રો પર સીધી અસર થાય છે. પહેલું, ખેતી. પાક નિષ્ફળ જાય એટલે બજારમાં શાકભાજી અને અનાજ મોંઘા થાય. બીજું, શિપિંગ. દરિયાઈ માર્ગોમાં મુશ્કેલી આવતા દુનિયાભરમાં માલસામાન પહોંચાડવો ધીમો અને મોંઘો બની જાય છે. અને ત્રીજું, આપણા કુદરતી સંસાધનો, જેમ કે એમેઝોનના જંગલો, જેને નુકસાન થવાથી લાંબા ગાળે આપણે બધાએ મોટી કિંમત ચૂકવવી પડે છે. હવે આ એક બહુ જ રસપ્રદ સવાલ છે કે ભાઈ, મધ્ય અમેરિકામાં પડેલા દુષ્કાળથી આખી દુનિયામાં ટ્રાફિક જેમ કેવી રીતે થઈ શકે? આ સવાલનો જવાબ આપણને દુનિયાના એક બહુ જ મહત્વપૂર્ણ જળમાર્ગ પનામા કેનાલ તરફ લઈ જાય છે. આખી પ્રક્રિયા એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. જુઓ, અલ નીનોને કારણે મધ્ય અમેરિકામાં વરસાદ ઓછો પડે છે. એના લીધે પનામા કેનાલને પાણી પૂરું પાડતા ગટુન તળાવ જેવા સરોવરો સૂકાવા લાગે છે. હવે પાણી જ ઓછું હોય તો કેનાલમાંથી મોટા જહાજો કેવી રીતે પસાર થાય? પરિણામ, દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ પર જહાજોની લાંબી લાંબી કતારો લાગી જાય છે અને વૈશ્વિક વ્યાપાર ખોરવાઈ જાય છે. અને આ કોઈ ભવિષ્યની ચેતવણી નથી. આ તો હમણાં જ બનેલી હકીકત છે. હમણાં જ 2023-24માં આવું જ થયું હતું. પનામા કેનાલમાંથી પસાર થતા જહાજોની સંખ્યા લગભગ અડધી કરી દેવામાં આવી. અને એની અસર દુનિયાભરના બજારોમાં વસ્તુઓના ભાવ અને તેની ઉપલબ્ધતા પર સીધી જ જોવા મળી.
ઓકે, તો આપણે સમસ્યા સમજી લીધી, તેની કેવી ભયંકર અસરો થાય છે એ પણ જોયું. પણ હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે શું આપણે ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ? આ ટાઈમલાઈન પર નજર નાખો. એ એક ચિંતાજનક પેટર્ન બતાવે છે. 2015-16માં સુપર અલ નીનો આવ્યો. હમણાં 2023-24માં ફરી અલ નીનોએ અર્થતંત્રને હલાવી દીધું. અને હવે ફરી એક શક્તિશાળી અલ નીનોની આગાહી છે. એનો મતલબ કે આ ઘટનાઓ હવે વધુને વધુ વારંવાર બની રહી છે. ભલે એવી આશા હોય કે 2027 સુધીમાં સ્થિતિ સામાન્ય થશે, પણ સવાલ એ છે કે આ રાહત કેટલો સમય ટકશે? પણ સારી વાત એ છે કે આપણે બિલકુલ લાચાર નથી. આપણી પાસે રસ્તાઓ છે. દુષ્કાળનો સામનો કરી શકે એવા પાક ઉગાડવા, પાણીના દરેક ટીપાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અને સૌથી અગત્યનું, ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવનારી આફત માટે પહેલેથી જ પ્લાનિંગ કરવું. યાદ રાખજો, આ લડાઈમાં આપણું સૌથી મોટું હથિયાર આપણી તૈયારી જ છે. અને અંતે આ એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, તેમ શું આ આત્યંતિક ઘટનાઓ જે પહેલાં ક્યારેક બનતી હતી તે હવે આપણા જીવનની નવી વાસ્તવિકતા બની જશે? શું એક જગ્યાએ દુષ્કાળ અને બીજી જગ્યાએ પૂર એ જ આપણું નવું નોર્મલ હશે? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. એનો જવાબ આપણા સૌના સામૂહિક પ્રયાસો અને ભવિષ્ય માટેની આપણી સમજદારી પર નિર્ભર કરે છે.